વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આપણી યુટ્યુબ વિડીયો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મદદનીશ કિરોડી નિરીક્ષક આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર EEIAT એટલે કે સીધી ભરતી AEIAT ની પરીક્ષા લેવાની છે સીધી ભરતી કરવા માટે. ખાનગી શાળાના શિક્ષકો માટે ખુશ ખબર છે. હા, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે શું ખુશ ખબર છે. આપણે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તેમાં જ્યારે મદદનીશ કિરોડી નિરીક્ષક માટે પણ તૈયારી કરતા હોય, સ્વાભાવિક વસ્તુ છે કે ક્લાસ 3 કે ક્લાસ 2 કે ક્લાસ 1 ની તૈયારીની સાથે જ્યારે મદદનીશ કિરોડી નિરીક્ષકની ભરતી આવેલી છે તો ઉમેદવારો એમાં પણ પ્રયત્ન કરશે જ. અને ખાનગી શાળાના શિક્ષકો કે જે હાલ કાયમી નથી અને એમને ક્યાંક ને ક્યાંક સરકારી નોકરી મેળવવા માટેની જે ઈચ્છા છે, લક્ષ્ય છે, ત્યાં સુધી પહોંચવાનો એક આ રસ્તો છે. અને આ રસ્તો શિક્ષણ સાથે સંકળાયેલા હોવાથી શિક્ષણની અંદર ડાયરેક્ટ કેળવણી નિરીક્ષક તરીકેનું પોસ્ટિંગ એ શિક્ષક ન બની શકનાર ઉમેદવારોની જે અધૂરી ઈચ્છા છે એને ડબલ સફળતા અપાવી શકે છે. એટલે આપણે આ પરીક્ષામાં સફળ થવા માટે ખૂબ પ્રયત્નો કરવા જોઈએ. અને ખાનગી શાળાના શિક્ષકો માટે શું ખુશ ખબર છે એ આપણે જોઈએ. તો આ ભરતી જે છે AEIAT એમાં સીધી ભરતી અંગે સરકારી શાળાના જે શિક્ષકો છે તેમની શું વિચારસરણી છે. જો સરકારી શાળામાં નોકરી કરતા હોય એવા શિક્ષકો માટે અથવા કોઈ પણ 5 વર્ષનો અનુભવ જરૂરી છે. હવે સરકારી શાળાના શિક્ષકો શું વિચારે છે? કેટલાક શિક્ષકો 5 વર્ષ પૂરા કરે અને તેની સાથે બીજા 4 વર્ષ પૂરા કરે, એટલે કુલ મળીને 9 વર્ષ જેટલો સમયગાળો પૂરો કરે એટલે એમને 4200 ગ્રેડ પે મળી જાય. એટલે હવે શિક્ષકો શું વિચારે? 4200 ગ્રેડ પે મળી ગયું છે, હવે પરીક્ષા આપીને શું કરું? જુઓ, હું પરીક્ષા આપતા સરકારી શિક્ષકોની જે મહેનત છે એમને ડાઉન કરતો નથી. નેગેટિવ મારો કોઈ જ વિચાર નથી, એવી કોઈ સમજ નથી. પણ નેગેટિવ સમજ આપવા કરતા હું ખાનગી શાળામાં નોકરી કરતા બેરોજગાર અથવા તો જેમને હજી સરકારી નોકરી નથી મળી તેમના માટે શું પ્લસ પોઈન્ટ છે તે સમજાવી રહ્યો છું. સરકારી શાળાના શિક્ષકોને ક્યાંક ને ક્યાંક 4200 ગ્રેડ પે મળી ગયું છે એટલે હવે EEIT-માં પણ ગ્રેડ પે નથી પણ પે મેટ્રિક્સ પણ ગણવામાં આવશે ને તો એ 4200 પ્રમાણે બનતો પગાર એ પ્રમાણેની આસપાસનું જ એ 64,000 થી વધુનું પગાર ધોરણ હશે અને 4200 ગ્રેડ પે મેળવનાર શિક્ષક લગભગ ત્યાં સુધી પહોંચી જતો હોય છે. પણ છતાંય કેટલાક શિક્ષકો આપશે પરીક્ષા અને પસંદ પણ કરશે. વેલ એન્ડ ગુડ, આવકાર્ય છે. આગળ બીજું શું વિચારસરણી છે? તો વતનના તાલુકામાં નોકરીની વિચારસરણી. જુઓ, શરૂઆતમાં સરકારી શિક્ષક તરીકે નોકરી મળી હોય એટલે બની શકે દૂરના જિલ્લામાં અથવા દૂર અંતર હોય તાલુકામાં અથવા જિલ્લામાં તે નોકરી કરતા હોય. પછી જેમ જેમ સમય મળે 5 વર્ષ થાય, 3 વર્ષ થાય, બદલી કરાવીને શિક્ષક પોતાના જિલ્લા અથવા તાલુકામાં આવવા પ્રયત્ન કરતા હોય અને એ આવી જાય જિલ્લા અને તાલુકામાં અને હવે જ્યારે AEIAT-ની પરીક્ષા આપવાની આવે તો એમાં એક થોડો મુશ્કેલ નિયમ છે કે સીધી ભરતી હોય ને તો એમાં AEIAT-માં જિલ્લાનું રક્ષણ મળતું નથી. મતલબ કે સમગ્ર રાજ્ય કક્ષાએ મેરિટમાં આવવું પડે અને એમાં પસંદગીનો જિલ્લો મળે ત્યારે જ એ પોતાના જિલ્લામાં રહી શકે. નહીતર વતનના જિલ્લામાં હોય અને કદાચ મેરિટમાં ના આવે તો બીજા જિલ્લામાં જવું પડે, એવું પણ બને. એટલે સરકારી શાળાના શિક્ષકો આ બાબતો પણ વિચારે છે. કેટલાક શિક્ષકો એવા પણ હશે કે જે દૂરના જિલ્લામાં છે અને આ પરીક્ષા આપીને AEIT-ની પરીક્ષા આપીને પોતાના મૂળ વતનના જિલ્લામાં પણ આવી જાય, એવું બને. બંને પાસા છે. ટૂંકમાં જે શિક્ષકો જિલ્લા અને તાલુકામાં વેલ સેટ હશે એ આ પરીક્ષા આપી પોતાના આ જે વેલ સેટ થયેલી બાબતોને ડિસ્ટર્બ નહીં થવા. અને એટલો જ ફાયદો,
આ ખાનગી શાળાના શિક્ષકોને રહેવાનો છે. એટલો ફાયદો એમને મળશે કે એટલી જગ્યાઓ પર સ્પર્ધા ઓછી થશે. ત્યાર પછીનો એક મુદ્દો છે કે સીધી ભરતીમાં પગાર રક્ષણ નથી. જુઓ, સીધી ભરતીમાં પગારનું કોઈ રક્ષણ નથી. એટલે કે અત્યારે કોઈ શિક્ષક સીધી ભરતીની પરીક્ષા આપે છે અને એમનો પગાર 68,000 છે. આ એક ઉદાહરણ સ્વરૂપે. અને એ AEIT ની પરીક્ષા પાસ કરે છે અને AEIT પરીક્ષા પાસ કર્યા બાદ પોસ્ટિંગ થાય છે અને પગાર જે કંઈ નક્કી થાય 64,000, 65,000 જે કંઈ એ જ મળવા પાત્ર રહેશે. તો હવે કોઈ શિક્ષકને એવું ગમે કે 68,000 થી 64,000 આવી જાય? એ શક્યતાઓ ઓછી છે. મોટે ભાગે એવું ન ગમે. પણ હા, કોઈકને હોદ્દાની જરૂરિયાત છે કે નહીં, મદદનીશ કે નિરીક્ષક તરીકે કામ કરવું છે, હોદ્દો જોઈએ છે, સાથે ને સાથે એ લેવલનું કામ કરવાની એમની ઈચ્છા છે, શિક્ષણમાં કંઈક નવા પરિવર્તનો લાવવા છે, નવી સંશોધન અને નવી પદ્ધતિઓનું અમલીકરણ કરાવવું છે, એ આશાથી પણ આ EI મેળવવાની એમની ઈચ્છા હોય અને કદાચ પોતાના પગારને અવગણે એવું પણ બને. પણ એ શક્યતાઓ ઓછી છે. ટૂંકમાં સીધી ભરતીમાં પગારને રક્ષણ નથી. ત્યાર પછીનો મુદ્દો છે સામાજિક જવાબદારી. જ્યારે શિક્ષક બીજા જિલ્લામાં નોકરી કરીને પાછો પોતાના જિલ્લામાં આવે, હવે જ્યારે સરકારી શિક્ષક તરીકે કામ કરી રહ્યો છે અથવા કરી રહ્યા છીએ, ત્યારે એમની પાસે ઘણી બધી સામાજિક જવાબદારીઓ વધતી જાય છે. કારણ કેટલાય વર્ષો એટલે કે 9 વર્ષ, 10 વર્ષ, 11 વર્ષ સુધી કામ કર્યું હોય અને હવે વતનના જિલ્લામાં આવીને સામાજિક જવાબદારીઓ સારી રીતે નિભાવતા હોય અને એ સામાજિક જવાબદારીઓમાં ક્યાંક ને ક્યાંક હવે એ પોતાનું નોકરીનું સ્થળ બદલીને નવી મુશ્કેલીઓ ઊભી કરવા પ્રયત્ન નહીં કરે. જો બધે અપવાદ તો પણ છે જ. કેટલાક આ બધી જ બાબતોને ઇગ્નોર કરીને પણ AEI બનવા માટે મહેનત પણ કરશે અને સરકારી શાળાના શિક્ષકો EI બનશે પણ ખરા. પણ મેં તમને જે 4 મુદ્દા સમજાવ્યા, એ 4 મુદ્દા ખાનગી શાળાના શિક્ષકો માટેની વધુ તક ઊભી કરે છે. 4200 ગ્રેડ પે મળી ગયું છે. હવે કોઈ ફેર પડવાનો નથી. વતનના જિલ્લા કે તાલુકામાં નોકરી છે. તેને કારણે પણ આમાં જવાની શક્યતા ઓછી છે. સીધી ભરતીમાં પગારનું કોઈ રક્ષણ નથી. સામાજિક જવાબદારી. એટલે અહીંયા AEI તરીકે જ્યારે નોકરી મેળવવા માટે પ્રયત્ન કરનાર સરકારી શાળાના શિક્ષકો કરતા જે ખાનગી શાળાના શિક્ષકો છે કે જેમની પાસે હાલ સરકારી નોકરી નથી, એમના માટે આ શિક્ષકો માટે AEI ની જે સીધી ભરતીની જે પરીક્ષા છે, એ સીધી ભરતીની પરીક્ષા ખૂબ જ પોઝિટિવ રીતે જો જોઈએ ને તો ઘણા બધા આયામ નક્કી કરે છે. કેવા કેવા આયામ જુઓ. ખાનગી શાળાના શિક્ષકો માટે આ જ્યારે ભરતીની પ્રક્રિયા થતી હોય તો ખાનગી શાળાના શિક્ષકો કે જે ખાનગી શાળામાં હાલ અત્યાર સુધી મહેનત કરતા આવ્યા છે, એમના માટે શું છે, હાલ કોઈ પગારનું રક્ષણની એમને જરૂરિયાત નથી. જે પગાર મળવાનો છે એ ખાનગી શાળા કરતા વધુ મળવાનો છે. ખાનગીમાંથી સરકારીનો જે એક સિમ્બોલ મેળવવો છે એ મળી જશે. આ બધા જ ફાયદા ખાનગી શાળાના શિક્ષકોને છે. બીજું કે બેરોજગાર ગણી શકાય. આમ ભલે ખાનગી શાળામાં નોકરી કરતા હોય પણ સરકારી રોજગારી તો નથી, તો એવા બેરોજગારોને નવી તક મળશે. એટલે સરકારી તંત્રમાં આ બેરોજગાર ઉમેદવારો આવશે અને એમને નવી તક મળશે. જુઓ, આ બધા બાબતો પર ખાનગી શાળાનો શિક્ષક રિસ્ક લેશે કેમ કે એને સરકારીમાં આવવું છે. આ ખાનગી શાળાના ઉમેદવારો સાહસ કરશે. ભલે વતન સિવાયના જિલ્લામાં જવું પડે તો પણ એ વતનથી દૂર જવા માટે પણ તૈયારી બતાવશે. જ્યારે સરકારી શાળાના એ શિક્ષકો તૈયારી ઓછી દર્શાવશે. એટલા માટે ખાનગી શાળાના શિક્ષકો માટે આ બહુ મોટી તક છે. અને કેટલાક સરકારી શાળાના શિક્ષકો ભરતી પ્રક્રિયામાં પસાર થશે એટલે કે પરીક્ષા તો આપશે, પરીક્ષા પાસ પણ કરશે, પણ જ્યારે મેરિટને આધારે સ્થળ પસંદગી કરવાની આવશે ત્યારે જો પસંદગીનું સ્થળ નહીં મળે તો એને જતું કરશે. એટલે કે પોતાનો જે હક છે એક જતો કરશે. જ્યારે ખાનગી શાળાના શિક્ષકો એ કોઈ પણ જિલ્લા, કોઈ પણ તાલુકામાં મળશે લગભગ એનો સ્વીકાર કરશે.
એટલે આમ જોવા જઈએ તો ખાનગી શાળાના શિક્ષકો માટે બહુ મોટી તક છે અને આ ભરતી પ્રક્રિયામાં પસાર થઈ અને સરકારી જે શિક્ષણ વિભાગ છે એમાં આપનું સ્વાગત છે. મહેનત કરો, આગળ વધો અને સરકારી શાળાઓમાં આ AEI ની ભરતીમાં પસંદ થઈ ખૂબ સેવા આપી અને શિક્ષણને વધુ મજબૂત અને પ્રગતિમય બનાવો. કારણ મહેનત આપણે જ કરવી પડશે. એટલે કૃષ્ણ દવે ખૂબ સરસ વાત કરે છે કે આપણે તો આવડ અને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, પણ કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. જો ખાનગી શાળાનો શિક્ષક એ બાવળ જેવો છે, એટલે કે એને પાણી પાવા વાળું કોઈ ના હોય, જાતે જ આપણે એમાંથી બહાર નીકળી અને સરકારી જે પગાર જે છે એના પર લાભ લઈ શકીએ છીએ. જય હિન્દ, જય ભારત.